છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ, ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે, ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એસોસિએશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈ પણને મુશ્કેલી ન પડે, કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે. આજે માની લો કે કમ્પ્લીશનની વાત હોય તો એ લોકોએ 2019માં એપ્લિકેશન કરેલી છે તો કમ્પ્લીશન નથી આવ્યું, હજી કોર્પોરેશન તરફથી નથી આવ્યું, તો એ કોર્પોરેશનનો વાંક છે. એટલે આ પ્રક્રિયામાં સમય આપે, કોઈ ખોટું હેરેસમેન્ટ ન કરે અને ટૂંકા ગાળાની અંદર આનો તાત્કાલિક ન્યાય આપે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને ચર્ચા કરી, રજૂઆત કરી અને એને એમ કીધું કે ભાઈ 24 કલાકમાં આપણે સાથે મળીએ છીએ અને સાથે મળીને આપણે આનો યોગ્ય રસ્તો નીકળશું. કોઈ પણ વેપારીને હેરાનગત કે કનડગત નહીં થાય અને જેના સીલ લાગેલા છે એ લોકોનું તાત્કાલિક અસરથી કેવી રીતે સીલ વહેલા છોડીએ એ પણ આપણી પ્રાયોરિટી છે. સૌથી મોટો ઇસ્યુ 13 તારીખે વેકેશન ખુલે છે એટલે સ્કૂલને પ્રાધાન્ય આપે છે, હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે. બાકી તમામને યોગ્ય ન્યાય મળશે ને મળશે. બીયુ અને ખાસ તો ફાયર એનઓસીને લઈને શું વાત થઈ, શું ચર્ચા થઈ, બંધ બારણે ક્યાંક બેઠક થઈ, એમાં શું ચર્ચા થઈ? ફાયર એનઓસી અને બીયુની વાતમાં આપણે સ્પષ્ટીકરણની એક જ વાત કરી કે સાહેબ અત્યારે પ્રશ્ન એ અસ્થાને છે, જે વસ્તુ કરવાની હોય તમે 1 વર્ષની સુધી માગવો જોઈએ. આપણે એમ કહીએ કે 8 દિવસ ભાઈ તમે અત્યારે લઈ આવો, નહીં તો સીલ એ ન ચાલે. એના માટે પણ એને 24 કલાકમાં યોગ્ય પ્રતિભાવ આપ્યો છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને આપણે સાથે રહી અને આનો યોગ્ય નિરાકરણ કરશું. અને એસઓપીની અંદર પણ રાજકોટ ચેમ્બરને વિવિધ એસોસિએશનને પણ સાથે રાખીને આપણે આના જે કાંઈ કરવાનું થશે ઘટતું કરી અને ટૂંક સમયમાં તાત્કાલિક નિવેડો લઈએ.